નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં પોલીસ દ્વારા અનૈતિક દેહ વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. રાધનપુર વારાહી હાઈવે પર આવેલી લકી હોટેલમાં રેડ કરી કૂટણખાનું ઝડપાતા હોટેલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પાટણ એસપી વી કે નાઈ અને નાયબ પોલીસ અધિક્ષક કુણાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી શાખાને મળેલી બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મૂકી લકી હોટલમાં રેડ યોજી હતી. દરમિયાન એક પરપ્રાંતીય મહિલાને અંતિક દેહ વેપાર સાથે સંકળાયેલી મળી આવતા હોટેલ સંચાલક રઝાકભાઈ કરીમભાઈ તુવરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહારથી મહિલાઓ લાવી આર્થિક લાભ માટે દેહ વેપાર ચલાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કરી અનૈતિક દેહ વેપાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.